અમિત શાહનો સુરક્ષા મંત્ર 2047ના વિકસિત ભારત માટે મજબૂત આંતરિક સુરક્ષા જરૂરી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની 2 દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના સમાપન સત્રને સંબોધિત કર્યું. તેમણે 2047ના વિકસિત ભારતના લક્ષ્ય માટે મજબૂત આંતરિક સુરક્ષાને પ્રથમ શરત ગણાવી અને ભવિષ્યના પડકારોનો અગાઉથી અંદાજ લઈ વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો. શ્રી અમિત શાહે જણાવ્યું કે નાર્કોટિક્સ, નક્સલવાદ અને ઉત્તર પૂર્વની સમસ્યાઓ સામે અગાઉથી પગલાં લેવાયા હોત તો દેશને દાયકાઓ સુધી તેનો ભોગ બનવું પડત નહીં. તેમણે કહ્યું કે આંતરિક સુરક્ષાના 3 હોટ સ્પોટના પડકારોનો અંત લાવવામાં રાજ્ય પોલીસ દળો, કેન્દ્રીય એજન્સીઓ અને CAPFનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે આગામી 1 વર્ષમાં 3 નવા ફોજદારી કાયદાઓનું 100% અમલીકરણ થશે. તેના પરિણામે સુપ્રીમ કોર્ટ સુધીના ફોજદારી કેસોનો નિકાલ 3 વર્ષની અંદર કરવાની દિશામાં પ્રગતિ થશે અને દોષ સિદ્ધિ દરમાં 25% વધારો કરવાનો લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી દર વર્ષે 37,000 યુવા સ્નાતકો બહાર આવી રહ્યા છે. છેલ્લા 8 મહિનામાં ગૃહ મંત્રાલયે તમામ જમીની સરહદ ધરાવતા રાજ્યોની મુલાકાત લઈને ચતુષ્કોણીય સરહદ સુરક્ષા અભિગમનો દસ્તાવેજ શેર કર્યો હોવાનું શ્રી શાહે જણાવ્યું. દેશને ટૂંક સમયમાં ઘૂસણખોરી મુક્ત બનાવવાનું લક્ષ્ય દર્શાવતા તેમણે દરેક રાજ્યમાં સિનિયર IG અથવા એડિશનલ નીચેની નહીં એવા નોડેલ અધિકારીની નિમણૂક પર ભાર મૂક્યો. નાર્કોટિક્સ સામે 2026થી 2029ના વિઝન ડોક્યુમેન્ટને અમલમાં મૂકવા અને ડાયરેક્ટ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્ટ્રોયના 3D પર કામગીરી કરવા રાજ્યોને આહ્વાન કર્યું. આતંકવાદના સંપૂર્ણ નિર્મૂલન માટે પ્રહારને દૈનિક પોલીસ કામગીરીમાં ઉતારવા અને 360 ડિગ્રી આતંકવાદી નેટવર્કને ધ્વસ્ત કરવા પણ સૂચના આપી. શ્રી અમિત શાહે જણાવ્યું કે મોદી સરકારે ભગોડા વિરોધી વ્યવસ્થા મજબૂત બનાવી છે અને 2019થી 2026 દરમિયાન વિદેશમાંથી લગભગ 274 ભગોડાઓને ભારતમાં પરત લાવવામાં આવ્યા છે. ભારત પોલ સહિતની વ્યવસ્થાઓને વધુ મજબૂત કરીને વિદેશમાં રહેલા ભગોડાઓને ભારતીય કાયદાના દાયરામાં લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે CCTS, ICGS, નેટગ્રીડ અને NAFISની સંકલિત ડેટા બેંક તૈયાર કરવામાં આવી છે. યુવા અધિકારીઓએ ડેટા ઇન્ટિગ્રેશન, વિશ્લેષણ અને AIના ઉપયોગથી ગુનાખોરીના મોડસ ઓપરેન્ડીની ઓળખ કરી અસરકારક ઇન્ટેલિજન્સ વિકસાવવું જોઈએ. મલ્ટી એજન્સી સેન્ટરને પણ વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે અને તેની ટેકનિકલ ક્ષમતાઓમાં આગામી દિવસોમાં 4 ગણો વધારો કરવાનો ઉલ્લેખ કર્યો. શ્રી અમિત શાહે વૈશ્વિક અસ્થિરતા, ઉર્જા સંસાધન અસુરક્ષા, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, કટ્ટરવાદ અને સાયબર તથા ગુમરાહ કરનારા યુદ્ધ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને સુરક્ષા નીતિ ઘડવાની જરૂરિયાત દર્શાવી. તેમણે કેન્દ્ર અને રાજ્યોના સંકલિત પ્રયાસોથી સુરક્ષિત, ઘૂસણખોરી મુક્ત અને ડ્રગ મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.